કોઈ જનસભા કોઈ સમાજની સભાને આટલી ચલાવવા માટે થઈને જાગ્યું. બીજું આપને કહું કે મારા તમામ આગેવાનોનો આભાર માનું, એ ચાહે ભાજપના અમારા શ્રેષ્ઠી હોય કે કોંગ્રેસના હોય. તમે જો તમામ જેને 25, 30 વર્ષ 50 વર્ષમાં જે આગેવાનોને સમાજે તૈયાર કર્યા, એની પાર્ટીઓએ તૈયાર કર્યા, એ તમામ આગેવાનો રાજકીય વિચારધારા છોડીને એક મંચ ઉપર આખી રાત બેઠા. 12 થી સવારના 7 સુધી કાર્યક્રમ ચાલે અને મીડિયાના મિત્રો પણ 12 થી 7 સતત લાઈવ બતાવે. અમે બધા નસીબદાર છીએ. બીજું આપને કહું કે આ સમાજને અભિનંદન આપવો પડે. રોનકભાઈ, પૂછવાનું હતું કોઈને કે ભાઈ તમને કોઈ ગાડીનું ભાડું આપ્યું છે, કોઈએ પાણી આપ્યું છે તમને? એ જોવાનું હતું કે કોઈ દારૂ તો નહીં પીધેલો ને, કોઈ નશો કરીને તો નહીં આવે ને. આ બધું જોવાનું હતું. એનું કારણ આપને કહું, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મેં જે બનાવી એ ઝઘડા માટેની નથી. આ તો ભોળા પારેવડા જેવા છે. છેલ્લા 15 વર્ષથી મારી જોડે આ સમાજ ઉત્થાન માટે કામ કરે. આજે હું પહેલી વાર કદાચ મને રડવું આવે છે, એટલે આવે છે કે બોલાતું નહીં મારાથી. આ 15 વર્ષથી આ છોકરાએ મારી જોડે કંઈ માગ્યું જ નહીં, એમની જોડે ભાડું નહીં રોનકભાઈ, અને તોય અહીં આવે છે. જવાનું ભાડું નહીં એમની જોડે નથી, જેના પગમાં ઠેકાણું નહીં. મને એક પત્રકાર મિત્રએ ફોન કર્યો કે આ જે આવે છે આખા સૌરાષ્ટ્ર, આખું ઉત્તર ગુજરાત, આખું મધ્ય ગુજરાત, જેના શરીરમાં માટીની દુર્ગંધ આવે છે, જેના પરસેવામાં દુર્ગંધ આવે છે, મેં કીધું એ જ મારી ઇમ્યુનિટી છે. એને બાથમાં લઉં છું ને ત્યારે મને એવું લાગે છે કે મારો ભૈલો આવ્યો. મારી મા કાલે બેઠી હતી, મારી દીકરી બેઠી હતી, મારો બાપ ત્યાં બેઠો હતો, અને આખું સમાજ આ આગેવાનું આ સમાજની ભૂખ લઈને આવી હતી કાલે. કદાચ કોઈને એવું લાગે, કોઈને બતાવવું નહીં, અમારી પીડા બહુ છે. અમે કહેવાય કે જમીન જાગીરી વાળો, તમારી તો જમીનો જતી રહી. અમારી જોડે શિક્ષણ નથી રોનકભાઈ, અને સરકારે આપી છે તો એનો અહોભાવ છે અમારા. એ નરેન્દ્રભાઈ અમિતભાઈનો ભાવ માનીએ અમે, ભૂપેન્દ્રભાઈનો આભાર માનીએ અમે, પણ સાથે ત્યાં બળદેવજી, જગદીશભાઈ કે જ્ઞાનીભાઈને આ બધા કોંગ્રેસની વિચારધારા છોડી અને ત્યાં સમાજની વાત કરે. આજે મને રડવું એટલે આવે કે આજ બળદેવજી, આજ જગદીશભાઈની સામે મોટો થયો, અને એમની સામે 50 કિલોનો અલ્પેશ ઠાકોર આજે આ કામ કરીને એમના મોઢે વખાણ સાંભળું ને, આનો ભાવ છે મારો. ત્યાં કોઈએ એવું ના કહ્યું કે તું ખોટું કરે. અરે આ આગેવાનો આખી રાત બેસી રહ્યા, આખો સમાજ બેસી રહ્યો. આ સમાજને એવું શું આપવું? કાલે હું ખાલી નથી બોલ્યો કે આ સમાજને કંઈ ના આપીશું તો રાજનીતિ છોડી દઈએ. અરે કાલે છોડી દઈશ. મારો સમાજ જ્યારે એવું કહેશે ને કે તારાથી કંઈ નહીં થતું, છોડી દઈશું. એટલે કે રાજનીતિ પણ આવા લોકો માટે નક્કી કરી છે રોનકભાઈ. આ ગરીબ લોકો છે, સામાન્ય લોકો છે, જે એવા લોકો છે કે જે વિકાસની ભૂખ સાથે એમને એમના બાળકોને ભણાવવું છે. એને ડોક્ટર, એન્જિનિયર, તલાટી, કર્મચારી, શિક્ષક જોવો છે, એને દીકરાને ડીએસપી, કલેક્ટર જોવો છે. એ ભૂખ છે. અમારી જોડે જમીન સિવાય કંઈ બચ્યું નહીં રોનકભાઈ, અને જમીન બચી છે તો જમીન વેચીને તો કેટલા દિવસ કાઢશું અમે. અમારે શિક્ષણ જોઈએ છે, ને શિક્ષણ કેવું શિક્ષણ જ્યાં ક્વોલિટી હોય. અમારે પણ અમારા દીકરા દીકરીઓને અમેરિકા, ઇંગ્લેન્ડ જોવા છે, ઓસ્ટ્રેલિયા જોવા છે. મને પાટીદાર સમાજના દીકરાઓને જોવાનું તે આનંદ થાય છે. અને એ પાટીદાર સમાજના દીકરાઓ, એ ચૌધરી સમાજના દીકરાઓ, એ રવારી સમાજના દીકરાઓ, કાલે